જય શ્રી કૃષ્ણ મિત્રો, આજે આપણે બનાવવાના છે પાસ્તા। તો એમાં મેં છે ને પાણી ગરમ કરવા મૂક્યું છે। આ પાણી આપણે ફૂલ ગરમ થાય એટલે આપણે એની અંદર પાસ્તા ઉમેરવાના છે। જો પાસ્તા બનાવવા માટે આ એક વાટકો ભરીને મેં પાસ્તા લઈ લીધા છે। આવા ભૂંગળીવાળા પાસ્તા લેવાના, તે ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ અને સરસ લાગે છે। તો ચલો, આપણે પાણી ગરમ થઈ ગયું છે। હવે આપણે એની અંદર તેલ અને મીઠું ઉમેરીશું અને પછી આપણે આપણે પાસ્તા ઉમેરીશું। જો આપણું પાણી ગરમ થઈ રહ્યું છે, હવે આપણે એમાં 1 ચમચી મીઠું ઉમેરીશું અને 1 ચમચી તેલ ઉમેરીશું। પાણી બરોબર થઈ ગયું છે, હવે આપણે એમાં પાસ્તા બાફવા માટે ઉમેરી દઈશું। હવે આપણે આને ધીમા તાપે સરસ રીતે બાફી લેવાના છે। જો મિત્રો, પાસ્તા આપણા બફાઈ જાય એટલે આપણે એક પેનમાં તેલ ગરમ મૂકીશું, પછી એમાં ડુંગળીનો વઘાર કરીશું અને ડુંગળી આપણે બરાબર સાંતળવાની છે। સારી રીતે સાંતળાઈ જાય એ રીતે આપણે એને હલાવતા રહેવાનું છે। પછી એમાં કેપ્સિકમ ઉમેરીશું, એને પણ સાંતળી લઈશું થોડા। પછી એમાં ટમેટાં ઉમેરીશું, ટમેટાને પણ આપણે સાંતળી લેવાના છે અને બધું સરસ રીતે મિક્સ કરી લેવાનું છે। બધું સરસ રીતે મિક્સ થાય પછી આપણે એમાં મસાલા ઉમેરીશું। આ ટોમેટો કેચઅપ ઉમેરીશું, ઉમેરીને એને બરાબર હલાવી લઈશું। પછી એમાં ઓરેગાનો, મેગી મસાલો ઉમેરીશું। પછી બરાબર બધું મસાલો આપણો મિક્સ કરી લઈશું। હવે આપણા જે પાસ્તા બફાઈ ગયા છે એને આપણે અંદર ઉમેરીશું। અને પછી બધું સરસ રીતે આપણે મિક્સ કરી લઈશું। પાસ્તામાં મસાલો એકદમ સરસ મિક્સ થઈ જાય એ રીતે આપણે એને ધીમે ધીમે હલાવવાનું છે, એટલે આપણા પાસ્તામાં બધો મસાલો સરસ રીતે પડી જશે। જો મિત્રો, પાસ્તા આપણા એકદમ સરસ રીતે તૈયાર છે। હવે આપણે એની ઉપર થોડોક ટોમેટો કેચઅપ અને જો તીખું કરવું હોય તો લાલ મરચું પણ આપણે ઉમેરી શકીએ છીએ, એટલે થોડા ટેસ્ટી વધારે બને। જો મિત્રો, આપણા પાસ્તા એકદમ તૈયાર છે ખાવા માટે, ખૂબ જ સરસ અને મસ્ત બન્યા છે। તો મિત્રો, તમને અમારા પાસ્તાની રેસીપી ગમી હોય તો મારા વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ